વાવ થરાદ જિલ્લાના થરાદ વિસ્તારમાં પોલીસે એક જ દિવસમાં બે મોટી કાર્યવાહી કરી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક સંદેશ આપ્યો છે. સેડલા ગામના પાટિયા નજીકથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે વાતડાવ સીમમાં ભારતમાળા રોડ પરથી લક્ઝરી બસમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં ઝીરો ટોલરન્સની નીતિ અંતર્ગત પોલીસ વડા અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન સેડલા નજીક શંકાસ્પદ ટવેરા ગાડી નંબર GJ24A4399ને અટકાવી તપાસ કરતા તેમાંથી 191.45 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિંમત ₹5,74,350, મોબાઈલ ફોન, રોકડ રકમ સહિત કુલ ₹10,28,450નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે હિતેશપુરી ઉર્ફે કરશનપુરી ગોસ્વામી અને દીપારામ માજીરાણા બંને રાજસ્થાનના રહેવાસીને ઝડપી પાડી NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તે ઉપરાંત વાતડાવ ગામની સીમમાં ભારતમાળા રોડ ઉપર ચેકિંગ દરમિયાન રાજસ્થાનથી આવતી લક્ઝરી બસ AR01T9898માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 461 બોટલ મળી આવી હતી. આ સાથે કુલ 26,53,654નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે બસના ડ્રાઈવર મેઘસિંહ પરિહાર તેમજ ક્લીનર ધર્મેન્દ્ર અને શ્રવણને ઝડપી પાડ્યા છે. જ્યારે મુખ્ય સપ્લાયર હનુમાન રામ હાલ ફરાર છે. આ સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ, જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરિયા તથા અન્ય અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. પોલીસ દ્વારા NDPS એક્ટ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.